આપણા ચેપ્ટરનું નામ છે ક્યુ એન્ડ ઈ. ક્યુ એટલે વિદ્યુત ભાર, ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર. તો સૌથી પહેલા આપણે જોઈશું વિદ્યુત ભાર. ક્યુ એટલે વિદ્યુત ભાર, તો પહેલા જોઈશું આપણે વિદ્યુત ભાર. વિદ્યુત ભારને ક્યુ વડે દર્શાવાય. વિદ્યુત ભારનો એકમ કુલંબ છે. કુલંબની વ્યાખ્યા, એના માટે આપણે સૂત્ર લઈશું Q = IT. જો T બરાબર 1 સેકન્ડ અને I બરાબર 1 એમ્પિયર હોય તો બંને એક એક મૂકી દો. આ 1 × 1 1 થઈ જશે. Q = 1 કુલંબ થાય. વ્યાખ્યા લખવાની. જો વાહકના કોઈ આડછેદમાં 1 સેકન્ડમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તે આડછેદમાંથી વહેતો વિદ્યુત ભાર 1 કુલંબ કહેવાય. ફરીથી, જો વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તે આડછેદમાંથી વહેતો વિદ્યુત ભાર 1 કુલંબ કહેવાય. હવે જોવાનું છે વિદ્યુત ભાર કેવી રીતે ઉત્પન્ન કરી શકાય. તો વિદ્યુત ભાર જમા કરવાની જે પ્રક્રિયા છે એને કહેવાય ચાર્જિંગ. કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુત ભાર જમા કરવાની પ્રક્રિયા. તો પદાર્થ ઉપર વિદ્યુત ભાર જમા કરવાની પ્રક્રિયાને ચાર્જિંગ કહેવાય. ચાર્જિંગ 3 રીતે કરીએ. નંબર 1, ઘર્ષણ દ્વારા વિદ્યુત ભાર જમા કરો. નંબર 2, વિદ્યુત ભારનું પ્રેરણ. નંબર 3, સંપર્ક દ્વારા વિદ્યુત ભાર જમા કરો. તો પહેલું જોવાનું છે ઘર્ષણ દ્વારા વિદ્યુત ભાર જમા કરો. ઘર્ષણ દ્વારા એનો મતલબ સમજો. આ રેશમનું કાપડ છે, એની સાથે કાચનો સળિયો ઘસીએ. આ રેશમનું કાપડ છે, તો કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન રેશમના કાપડ પર જાય છે. એના કારણે કાચના સળિયા પર ધન વિદ્યુત ભાર અને રેશમના કાપડ ઉપર ઋણ વિદ્યુત ભાર જમા થાય છે. તેવી રીતે સમજો. બીજું ઉદાહરણ લઈએ. આ સમજો ફર છે. ફર એટલે રૂંવાટી ધરાવતું પ્રાણીનું ચામડું. એની સાથે આપણે આ પ્લાસ્ટિકનો સળિયો ઘસીએ તો પ્લાસ્ટિકના સળિયા ઉપર ફર ઉપરથી ઇલેક્ટ્રોન આવી જાય છે. એના કારણે ફર ઉપર ધન વિદ્યુત ભાર જમા થાય. પ્લાસ્ટિકના સળિયા પર ઋણ વિદ્યુત ભાર જમા થાય છે. તો અહીંયા બંને પદાર્થોને ઘસવાને કારણે અહીંયા વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે, જે ઘર્ષણ દ્વારા ચાર્જિંગ કહેવાય. નંબર 2 જોઈએ વિદ્યુત ભારનું પ્રેરણ. સમજો અહીંયા બે વિદ્યુત ગોળાઓ છે, એકબીજા નજીક મૂકી દીધા. બંનેને અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલા છે. આ એક ગોળો થઈ ગયો, એની બાજુમાં બીજો ગોળો મૂકી દઉં છું. બંને ગોળા પર અત્યારે વિદ્યુત ભાર નથી, એટલે કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે.
હવે આ બંને ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવી દો. આ એક ગોળો, બીજો ગોળો, બંને ગોળાને એકબીજાના સંપર્કમાં લાવી દીધા. આ વાહક સ્ટેન્ડ છે. આમની નજીક આપણે સમજો કે કાચનો સળિયો લાવી દઈએ છીએ, જેના ઉપર ધન વિદ્યુતભાર જમા થાય છે. તો આ કાચના સળિયા અને ગોળા વચ્ચે કોઈ સંપર્ક નથી, પણ આની નજીક લાવી છે તો આ કાચના સળિયાના ધન વિદ્યુતભારને લીધે આ બંને ગોળા એકબીજાના સંપર્કમાં છે. બંને સુવાહક ગોળાઓ છે, એટલે બંનેમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન છે આ ધન વિદ્યુતભાર ધરાવતા કાચના સળિયા તરફ આકર્ષાય છે, એટલે બધા ઇલેક્ટ્રોનો છે આ પહેલા ગોળાના ડાબા છેડે જમા થઈ જશે, જ્યારે બીજા ગોળાના જમણા છેડે ધન વિદ્યુતભાર જમા થાય છે. હવે આ બંને ગોળાઓને આપણે છૂટા પાડી દઈએ. આ વાહક સ્ટેન્ડ છે, બંને ગોળાઓને છૂટા પાડી દીધા. અહીંયાથી હજુ સળિયો આપણે હટાવ્યો નથી. આ સળિયા ઉપર ધન વિદ્યુતભાર, એના કારણે શું થશે, તો અહીંયા ગાડી આ ઋણ વિદ્યુતભાર રહેશે અને આ બાજુ ધન વિદ્યુતભાર જમા થઈ જશે. હવે અહીંયાથી હું સળિયો હટાવી લઉં છું. અહીંયાથી આ બાજુ જઈએ છીએ, સળિયો હટાવી લઈએ તો આ બધા ઇલેક્ટ્રોનો છે અહીંયા જતા રહેશે અને આ બાજુ આ ધન વિદ્યુતભાર બંને આકર્ષાશે. એટલે કે ધન અને ઋણ વિદ્યુતભારના સ્થાન બદલાઈ ગયા. સળિયો હતો ત્યાં સુધી ઇલેક્ટ્રોન અહીંયા હતા, પેલો ધન વિદ્યુતભાર અહીંયા હતો. હવે આ સળિયો હટાવી લઈએ તો આ ઇલેક્ટ્રોન પેલી બાજુ જતા રહેશે, આનો ધન વિદ્યુતભાર આ બાજુ આવી જશે અને હવે આ બંનેને એકબીજાથી ખૂબ જ દૂર લઈ જઈએ કે જ્યાં બંનેના વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગતું નથી. તો આ સ્થિતિમાં આ જે ઋણ વિદ્યુતભાર હતો એક છેડે હતો, એની જગ્યાએ આ ગોળા પર ઋણ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થઈ જશે, તેવી રીતે બીજા ગોળા ઉપર ધન વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થઈ જશે. આને કહેવાય વિદ્યુતભારનું પ્રેરણ. એટલે કે શરૂઆતમાં બે ગોળા પર વિદ્યુતભાર નહોતો, પરંતુ પછીથી વિદ્યુતભાર જમા થઈ ગયો. આવું થવાનું કારણ શું છે, તો અહીંયા આ પ્લાસ્ટિકનો સળિયો આ ગોળાની નજીક લાવીએ છીએ ખરા આપણે, પણ બંને વચ્ચે ભૌતિક સંપર્ક નથી, છતાં પણ આપણે બંને પર વિદ્યુતભાર જમા કરી દીધો. આને કહેવાય વિદ્યુતભારનું પ્રેરણ. તો વિદ્યુતભાર જમા કરવાની પ્રક્રિયાની અંદર જ્યારે બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ના હોય ત્યારે વિદ્યુતભાર જમા થાય, તેને કહેવાય વિદ્યુતભારનું પ્રેરણ. અને ત્રીજી પ્રકાર જોવાનો છે આપણે, સંપર્ક દ્વારા વિદ્યુતભાર જમા કરો. આની અંદર એક પદાર્થ વિદ્યુતભારિત હોય અને બીજો પદાર્થ વિદ્યુતભારિત હોય ખરો અને ના પણ હોય, પરંતુ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર વિદ્યુતભાર છે એ ટ્રાન્સફર પામે છે. જોઈએ કેવી રીતે. તો આપણે વિદ્યુતભાર જમા કરવાનો છે નંબર 3, સંપર્ક દ્વારા. એટલે બે પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવાના છે. દાખલા તરીકે આ બે ગોળા છે, આ બંને ગોળાની ત્રિજ્યા સમાન છે, એમના વાહક સ્ટેન્ડ ઉપર મૂકેલા છે. આના ઉપર ધન વિદ્યુતભાર છે, આના ઉપર વિદ્યુતભાર નથી.
હવે આ બંને ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવીએ અથવા તો વાહક તાર વડે જોડી દઈએ, કંઈ પણ. બંનેની ત્રિજ્યા એક સરખી છે r. આ અવાહક સ્ટ્રેન્ડ છે. આના પર ધન વિદ્યુતભાર છે, આ બંનેને વાહક તાર વડે જોડી દઈએ તો આના પર રહેલો વિદ્યુતભાર, પહેલા ગોળા પર રહેલો વિદ્યુતભાર બીજા ગોળામાં ટ્રાન્સફર થાય છે. તો હવે જ્યારે બંનેને કોન્ટેક્ટમાં લાવીએ છીએ, સંપર્કમાં લાવીએ છીએ, ત્યારે બંને ગોળા પર વિદ્યુતભાર કેટલો થશે? તો Q1 = Q2 આના પર શરૂઆતમાં Q વિદ્યુતભાર હતો, આના પર નહોતો, તો બંનેના સરેરાશ જેટલો વિદ્યુતભાર થાય. સરેરાશ એટલે આનો વિદ્યુતભાર Q, આના પર વિદ્યુતભાર નથી, તો +0 અને બાય. તો બે ગોળાઓની ત્રિજ્યા જ્યારે સમાન હોય ત્યારે બંનેને એકબીજાના સંપર્કમાં લાવી દઈએ, ત્યારબાદ વિદ્યુતભાર કેટલો થશે? તો બંનેના સરેરાશ જેટલો થાય. Q/2 જેટલો બંને પર વિદ્યુતભાર છે. સમજો કે બીજું ઉદાહરણ લઈએ. આ બંને ગોળા છે, ત્રિજ્યા સમાન, પણ બંને પર વિદ્યુતભાર અલગ અલગ છે. સમજો આના પરનો વિદ્યુતભાર છે, બંનેની ત્રિજ્યા સમાન, આની ત્રિજ્યા આની ત્રિજ્યા, બંને પર આના પર પણ વિદ્યુતભાર છે. આના પર Q1 વિદ્યુતભાર છે, આના પર Q2 વિદ્યુતભાર છે. હવે બંનેને વાહક તાર વડે જોડી દઈએ. બંનેની ત્રિજ્યા સમાન છે, બંનેને વાહક તાર વડે જોડી દઈએ તો વિદ્યુતભાર એકબીજામાં ટ્રાન્સફર થશે. અહીંયા ત્રિજ્યા r, આની પણ ત્રિજ્યા આપણે r લીધી છે. તો હવે બંનેને જોડ્યા પછી બંને પરનો વિદ્યુતભાર કેટલો થશે? તો શરૂઆતમાં આનો Q1 હતો, તો બંનેને જોડ્યા પછી Q1 ડેશ થઈ જાય છે. આનો વિદ્યુતભાર Q2 હતો, તો આનો થઈ જાય Q2 ડેશ. તો બંને પર કેટલો વિદ્યુતભાર થશે? તો બંનેના સરેરાશ જેટલો, એટલે પહેલા પર કેટલો તો Q1 હતો, બીજા પર કેટલો Q2 અને ભાગ્યા 2, એટલે બંનેના સરેરાશ જેટલો વિદ્યુતભાર જમા થઈ જાય. ઉદાહરણ જોઈએ આપણે. સમજો કે એક ગોળો છે અને આ બીજો ગોળો, બંનેની ત્રિજ્યા સમાન, એટલે આ સમાન ગોળાઓ કહેવાય. આના પરનો વિદ્યુતભાર છે Q1 = 3/2 કુલમ્બ લઉં છું. આના પરનું વિદ્યુતભાર છે સમજો, અને એની વેલ્યુ આશરે જ લઈ લઉં છું, Q2 = -4/3 કુલમ્બ. તો બંનેને એકબીજાના સંપર્કમાં લાવી દઈએ તો વાહક તાર વડે જોડી દઈએ. અહીંયા જોડી દીધા. બંનેની ત્રિજ્યા એક સરખી, આની ત્રિજ્યા r છે, આની ત્રિજ્યા પણ r. તો સંપર્કમાં આવ્યા પછી બંને પરનો વિદ્યુતભાર કેટલો થશે? તો Q1' = Q2' બંનેના સરેરાશ જેટલો, એટલે Q1 + Q2/. Q1 આપણી પાસે કેટલા છે? 3/2 કુલમ્બ છે. Q2 કેટલા? -4/3 કુલમ્બ, ભાગ્યા 2 થઈ જશે. લસા લઈએ, 3 દુ 6 થાય, ક્રોસ ગુણાકાર કરો, 3 કરી 9, ઓછા 4 દુ 8. આ બેનો લસા છે 6 અને છેદમાં 2 તો છે જ. કેટલો જવાબ આવી ગયો? 9 - 8 એટલે 1/12 કુલમ્બ. બંને ઉપર બંનેને જોડ્યા પછી વિદ્યુતભાર હશે. Q1' = Q2' બરાબર કેટલો આન્સર આવી ગયો? 1/12 કુલમ્બ. આ તો જ્યારે બંનેની ત્રિજ્યા સમાન હોય ત્યારની વાત હતી. પરંતુ સમજો કે બે ગોળાઓની ત્રિજ્યા સમાન ના હોય ત્યારે શું થાય? તો આ સંપર્ક દ્વારા આપણે વિદ્યુતભાર જમા કરવાની પ્રોસેસ જોઈ છે. એની અંદર જો બંને ગોળાની ત્રિજ્યા સમાન હોય તો બંનેને એકબીજાના સંપર્કમાં લાવ્યા પછી વિદ્યુતભાર કેટલો થશે? તો બંનેના સરેરાશ જેટલો થાય. પણ જો બંને ગોળાની ત્રિજ્યા અલગ અલગ હોય, સમાન ગોળાઓ નથી સમજો, તો એમના પર જમા થતા વિદ્યુતભારનું સૂત્ર શું? સમજો આ એક ગોળો છે,
આની ત્રિજ્યા r1, એના પરનો વિદ્યુતભાર q1, બીજો એક ગોળો છે નાનો છે, એની ત્રિજ્યા r2, આના વિદ્યુતભાર q2, બંનેને એકબીજાના સંપર્કમાં લાવી દઈએ. તો સંપર્કમાં લાવ્યા પછી બંને પરનો વિદ્યુતભાર કેટલો થશે? તો બંને પરનો વિદ્યુતભાર એટલે q1 પરનો વિદ્યુતભાર કેટલો થાય? સોરી, આ r1 ત્રિજ્યાનો q1 હતો, પછી થઈ ગયો q2. બંનેને જોડ્યા પછી આનો વિદ્યુતભાર q1 ડેશ થઈ જશે, આનો વિદ્યુતભાર થશે q2 ડેશ. તો q1 ડેશ કેટલો થશે? તો એના માટેનું ફોર્મ્યુલા યાદ રાખવાનું. કેપિટલ Q આ 1 છે, તો r1 upon r1 plus r2. અને બીજા ગોળા પરનો વિદ્યુતભાર કેટલો થશે? q2 ડેશ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Q upon, અહીંયા 2 છે તો અહીંયા મૂકી દેવાનું 2, r2 upon r1 plus r2. જ્યાં કેપિટલ Q શું છે? જ્યાં કેપિટલ Q બરાબર જે શરૂઆતનો વિદ્યુતભાર હતો એ કુલ વિદ્યુતભાર. કુલ વિદ્યુતભાર એનો મતલબ બંને ગોળા ઉપર ના વિદ્યુતભારનો સરવાળો. તો વિદ્યુતભાર જમા કરવાની પ્રક્રિયા એને કહેવાય ચાર્જિંગ. તો આપણે વિદ્યુતભાર જમા કરવા માટે ટોટલ 3 પ્રક્રિયાઓ જોઈ. એક ઘર્ષણ દ્વારા વિદ્યુતભાર જમા કરી શકાય, બીજું બે પદાર્થો વચ્ચે ભૌતિક સંપર્ક ના હોવા છતાં પણ વિદ્યુતભાર જમા કરી શકાય, અને વિદ્યુતભારનું પ્રેરણ કહેવાય. અને ત્રીજો પ્રકાર જોયો, બે પદાર્થો વચ્ચે ભૌતિક સંપર્કથી પણ આપણે વિદ્યુતભાર છે એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર ટ્રાન્સફર કરી શકીએ. પણ આ દરમિયાન જો બે ગોળાઓની ત્રિજ્યા સમાન હોય તો બંને પર કેટલો વિદ્યુતભાર જમા થશે? બંનેને કોન્ટેક્ટમાં લાવ્યા પછી બંનેના સરેરાશ જેટલો. પણ બંનેની ત્રિજ્યાઓ જો અલગ અલગ હોય, એકની ત્રિજ્યા r1 બીજાની r2, તો બંનેને કોન્ટેક્ટમાં લાવ્યા પછી બંને પર જમા થતા વિદ્યુતભારનું સૂત્ર q1 ડેશ આ 1 હોય તો અહીંયા r1 અને r1 plus r2 તો બંનેમાં છે q2 ડેશ r2. આ કેપિટલ Q એટલે શું? કેપિટલ Q એનો મતલબ એવો થાય કે આ શરૂઆતમાં બંને ગોળા પર વિદ્યુતભાર તો q1 અને q2 એનો સરવાળો થાય. તો આ થઈ ગયું ચાર્જિંગ એટલે કે વિદ્યુતભાર જમા કરવાની પ્રક્રિયા. હવે જોવાનું છે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ. તો નિયમ છે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રનો વિદ્યુતભાર અચળ રહે છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે શું? તો જે તંત્રમાંથી વિદ્યુતભાર બહાર જઈ ના શકે અથવા તો જે તંત્રમાં વિદ્યુતભાર દાખલ ના થઈ શકે એવા તંત્રને વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કહેવાય. દાખલા તરીકે આ એક બોક્સ છે, એ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે. આની અંદર શરૂઆતમાં વિદ્યુતભાર નથી, એટલે આનો કુલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? આનો કુલ વિદ્યુતભાર થઈ ગયો 0. આની અંદર હવા ભરેલી છે સમજો. અહીંયાથી હું ગામા વિકિરણ પસાર કરું. ગામા વિકિરણ હોય એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય. તો આ ગામા વિકિરણ છે એ આમાં પસાર કરીએ છીએ આપણે, તો અહીંયા રહેલા હવાના કણનું આયનીકરણ કરી કાઢે ગામા વિકિરણ.
આયનીકરણ કરે એનો મતલબ એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરે. તો વિદ્યુતભાર સંરક્ષણના નિયમ અનુસાર માત્ર ઇલેક્ટ્રોન જ ના ઉત્પન્ન થાય, એટલા જ મૂલ્યનો વિરુદ્ધ વીજભાર ઉત્પન્ન થાય અને તે ઉત્પન્ન થાય છે પોઝિટ્રોન. તો અહીંયા આ એક બોક્સ છે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે શું? તો જે તંત્રની અંદર વિદ્યુતભાર દાખલ ના થઈ શકે કે અંદરનો વિદ્યુતભાર છે એ બહાર ના જઈ શકે એવા તંત્રને વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કહેવાય. અહીંયા આપણે એક બોક્સ બતાવેલી છે, એ બોક્સની અંદર ગામા વિકિરણ પસાર કરેલું. આ ગામા વિકિરણ એ વિદ્યુતીય તટસ્થ છે. એ અંદર જાય તો હવાના કણનું આયનીકરણ કરે. આયનીકરણ કરે તો એમાંથી શું ઉત્પન્ન થાય છે? એક ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે અને બીજો ઉત્પન્ન થાય છે પોઝિટ્રોન ઉત્પન્ન થાય છે. પોઝિટ્રોન એટલે પોઝિટિવ ઇલેક્ટ્રોન. અને આ બંનેનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? -E અને +E ઇક્વલ ટુ કેટલો થઈ ગયો? 0. તો શરૂઆતમાં વિદ્યુતભાર કેટલો હતો? 0 હતો. અને અહીંયા ગામા વિકિરણ પસાર કર્યા પછી પણ વિદ્યુતભાર કેટલો થાય છે? 0 થાય છે. એટલે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રનો વિદ્યુતભાર કેવો રહે? શરૂઆતમાં 0 હતો, અંતિમ પણ 0 હોય એવું જરૂર નથી, પણ અચળ રહે. જેટલો શરૂઆતમાં હોય એટલો જ. આપણે એવું બીજી રીતે કહી શકીએ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં આપણે કોઈ પણ પ્રક્રિયા કરીએ પરંતુ સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો ઉત્પન્ન થાય. આને અલગ રીતે પણ લખી શકાય. તો ફરીથી એક વાત, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં આપણે કોઈ પણ પ્રક્રિયા કરીએ તો સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો ઉત્પન્ન થાય છે. એનું ઉદાહરણ લઈએ તો સમજો, એક તો આ જોઈ લીધું, આ સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો ઉત્પન્ન થાય. બીજું ઉદાહરણ લઈએ. સમજો, આગળ આપણે જોયું તે પ્રમાણે ત્યાં કાચનો સળિયો છે, એને રેશમના કાપડ સાથે ઘસો તો કાચના સળિયા ઉપર ધન વિદ્યુતભાર જમા થાય છે અને રેશમના કાપડ ઉપર ઋણ વિદ્યુતભાર જમા થાય છે. પરંતુ જેટલા મૂલ્યનો ધન વિદ્યુતભાર કાચના સળિયા ઉપર જમા થાય છે એટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુતભાર એ રેશમના કાપડ ઉપર જમા થાય છે. એવું આ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કહે છે. તો ફરીથી એકવાર, કાચના સળિયાને રેશમના કાપડ ઉપર ઘસવામાં આવે તો કાચના સળિયા પર ધન વિદ્યુતભાર અને રેશમના કાપડ પર ઋણ વિદ્યુતભાર જમા થાય છે. પરંતુ વિદ્યુતભાર સંરક્ષણના નિયમ અનુસાર જેટલા મૂલ્યનો ઋણ વિદ્યુતભાર રેશમના કાપડ પર ઉત્પન્ન થાય છે એટલા જ મૂલ્યનો ધન વિદ્યુતભાર કાચના સળિયા પર ઉત્પન્ન થાય છે. એટલે કહેવાનો મતલબ, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં આપણે કોઈ પણ પ્રક્રિયા કરીએ પરંતુ સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો ઉત્પન્ન થાય છે. એટલે કુલ વિદ્યુતભાર કેવો રહેશે? અચળ રહેશે. એટલે કે શરૂઆતમાં જેટલો વિદ્યુતભાર હોય એટલો જ વિદ્યુતભાર રહે. આને કહેવાય વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ. હવે જોઈએ આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શું છે? અહીંયા જોઈએ આપણે કે કુદરતમાં મળતો કોઈ પણ વિદ્યુતભાર, કુદરતમાં મળતો વિદ્યુતભાર એટલે જે ભગવાને બનાવ્યા છે તે, એના મૂલ્યો કેટલા હોય? એનું મૂલ્ય હોય 1.6 10⁻⁻19 કુલમ. આ પ્લસ ઓર માઇનસ કંઈ પણ હોઈ શકે. તેવી રીતે બીજું મૂલ્ય Q2 ઇઝ ઇક્વલ ટુ લઈએ તો 16 દુ 32 થશે, એટલે 3.2 કુલમ. ત્રીજું મૂલ્ય લઈએ 16 તરી 48, 4.8 કુલમ. ચોથું મૂલ્ય લઈએ Q4 પ્લસ ઓર માઇનસ 16 ચોક 64 10⁻⁻19 કુલમ. તો તેવી રીતે આપણે Qn લઈએ, પ્લસ ઓર માઇનસ નથી લખતો સમજો, તો કોનો સહગુણક છે? 1.6 10⁻⁻19 કુલમનો સહગુણક છે. કેટલો? n. તો કહેવાનો મતલબ એવો થાય કે આના આધારે સૂત્ર શું હશે? તો આપણે એવું લખી શકીએ કે Qn ઇક્વલ ટુ n ઇન્ટુ E. જ્યાં આ E શું છે? તો જ્યાં E બરાબર ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, જે 1.6 10⁻⁻19 છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એકચ્યુઅલી ઋણ હોય એટલે -1.6 10⁻⁻19 કુલમ હોય. તો ફરીથી એકવાર, આને આપણે કુદરતમાં મળતો વિદ્યુતભાર કહીએ. તો કુદરતમાં મળતો કોઈ પણ વિદ્યુતભાર એ
કોઈ એક મૂળભૂત વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, કુદરતમાં મળતો કોઈપણ વિદ્યુતભાર એ કોઈ એક મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે, જેને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવાય. તો ફરીથી એકવાર, કુદરતમાં મળતો કોઈપણ વિદ્યુતભાર એ કોઈ એક મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે, જેને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. આ મૂળભૂત વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. મૂળભૂત વિદ્યુતભાર એટલે કોનો વિદ્યુતભાર? મૂળભૂત વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. જેનું મૂલ્ય કેટલું? જેનું મૂલ્ય E is equal to 1.6 10⁻⁻19 કુલમ હોય છે. ઋણ લખો તો પણ ચાલે. એટલે ઇલેક્ટ્રોન છે એને ઇલેક્ટ્રોનને વિદ્યુતભારનો પ્રાથમિક એકમ કહે છે. તો ફરીથી એક વાત, આપણે આને સૂત્રના ફોર્મમાં લખીએ તો આપણે થિયરીમાં આ નથી લખવાનું, ખાલી સૂત્ર લખી દેવાનું Q equal to Ne. તો વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર શું? Q equal to Ne. એટલે કહેવાનો મતલબ કે કુદરતમાં મળતો કોઈ પણ વિદ્યુતભાર હોય એનું મૂલ્ય ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર કરતાં ઓછું ના હોય. એટલે કે 1.6 × 10⁻⁻19 કુલમ કરતાં કોઈ પણ વિદ્યુતભાર ઓછું ના હોય એવું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. તો ફરીથી એક વખત વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? તો કુદરતમાં મળતો કોઈ પણ વિદ્યુતભાર એ કોઈ એક મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે, જેને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. આ મૂળભૂત વિદ્યુતભાર એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, જેનું મૂલ્ય 1.6 10⁻⁻19 કુલમ છે. ઇલેક્ટ્રોનને વિદ્યુતભારનો પ્રાથમિક એકમ કહે છે અને Q equal to Ne. આ થયું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. હવે જોવાનું છે આપણે કુલમ્બનો નિયમ. અદિશ સ્વરૂપે અહીંયા બે વિદ્યુતભાર લઉં છું, એક Q1 બીજો Q2. આ બંને વચ્ચેનું અંતર r છે. તો આ બે વિદ્યુતભારો જો ધન હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થાય, એક ધન હોય બીજો ઋણ હોય તો બંને વચ્ચે આકર્ષણ લાગે. આ બે વચ્ચે લાગતા બળને કુલંબ બળ અથવા વિદ્યુત બળ કહેવાય. તો આ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એ બે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેનું અંતર r છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ કુલમ્બનો નિયમ છે. પરંતુ અહીંયા બે શરત મૂકવાની છે. કઈ બે બિંદુવત, એક તો બિંદુવત જોઈએ આ વિદ્યુતભારો, બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ બે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચલે છે કાઢી નાખીએ આપણે તો ઇક્વલ ટુ મૂકીએ તો અહીંયા અચળાંક મૂકવો પડે. આ અચળાંક એટલે સ્મોલ k મૂકું છું. તો સ્મોલ k Q1 Q2 બાય r², જ્યાં k ને આ સમીકરણ નંબર 1, k ને શું કહેવાય? k ને કુલંબ અચળાંક કહે છે, જ્યાં k ને કુલંબ અચળાંક કહે છે. k નું મૂલ્ય કેટલું? k equal to 9 × 10⁻⁹
ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. આ k નું મૂલ્ય થઈ ગયું. k નું સૂત્ર બીજું છે k ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 થાય. જે એપ્સિલોન 0 શું છે? જે એપ્સિલોન 0 ને શૂન્યાવકાશ 0 એટલે શૂન્યાવકાશ, શૂન્યાવકાશની પરમિટિવિટી કહે છે, જે માધ્યમનો એકમ છે. પરમિટિવિટી કહે છે. એપ્સિલોન 0 નું મૂલ્ય કેટલું? એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ 8.85 10⁻12 એકમ થઈ ગયો કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર. હવે આ k નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકીએ, લખીએ. તેથી સમીકરણ 1 ને નીચે મુજબ લખી શકાય. f ઇઝ ઇક્વલ ટુ k ની જગ્યાએ મૂકી દેવાનું આપણે 1/4 પાઈ એપ્સિલોન 0 q1 q2 બાય r સ્ક્વેર. આ સમીકરણ નંબર 2. અહીંયા એપ્સિલોન 0 શું છે? શૂન્યાવકાશની પરમિટિવિટી. પરમિટિવિટી એ માધ્યમનો ગુણધર્મ છે. એનો મતલબ એવો થાય કે બે વિદ્યુતભારો છે, એ વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એમને કયા માધ્યમમાં મૂક્યું છે એના પર આધાર રાખે. શરૂઆતમાં આપણે જે બળ લીધું છે એમાં શૂન્યાવકાશ લીધો, અથવા તો આપણે કંઈ હવામાં મૂકેલો છે. એની જગ્યાએ સમજો કે પ્રવાહીની અંદર બે વિદ્યુતભારોને મૂકી દે. આ પ્રવાહી અથવા કોઈ પણ ડાઇલેક્ટ્રિક પદાર્થ છે, એની અંદર આ બે વિદ્યુતભારો મૂકી દીધા. એમની વચ્ચેનું અંતર પહેલા જેટલું જ છે r. તો આ સ્થિતિમાં માધ્યમની અંદર આ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ કેટલું થશે? Fm ઇઝ ઇક્વલ ટુ, m એટલે મીડિયમ, માધ્યમ કહું છું. તો આ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ 1/4 પાઈ એપ્સિલોન 0 છે, એની જગ્યાએ થઈ જશે 1/4 પાઈ એપ્સિલોન q1 q2 બાય r સ્ક્વેર. આ સમીકરણ નંબર 3. સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લઈ લઈએ. સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લેવાનો. આ બેનો ગુણોત્તર લઈએ તો કેન્સલ શું થઈ જશે? આ q2 છે, તો આ q1 q2 ગયા અને r સ્ક્વેર પણ જશે. તેવી રીતે બંનેમાંથી 4 પાઈ પણ કેન્સલ થઈ જશે. જુઓ તો બાકી રહેશે એક એપ્સિલોન 0 બાકી રહેશે, એક એપ્સિલોન. પણ આ છેદમાં છે એટલે f/fm કરીએ, આના ભાગ્યા આ કરીએ તો એપ્સિલોન 0 છેદમાં રહેશે, આ છેદનો છેદ અંશમાં જતો રહેશે. તો f/fm કરવાનું છે. તો f/fm કરીએ તો f માં આ એપ્સિલોન 0 છેદમાં છે, તો એ છેદમાં જ રહેશે, અને પેલો છેદનો છેદ અંશમાં જતો એટલે આવું થશે. તો therefore f/fm નું સૂત્ર શું થશે? f/fm ઇઝ ઇક્વલ ટુ આ કેપિટલ K છે, જ્યાં કેપિટલ K શું છે? જ્યાં કેપિટલ K ઇક્વલ ટુ એપ્સિલોન અપોન એપ્સિલોન 0